ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે આવૃત વિદ્યારી વનસ્પતિના લક્ષણો સમજ્યા હતા અને પુષ્પની ઘટનાની વાત કરી હતી. હવે આપણે આવૃત વિદ્યારી વનસ્પતિમાં જે અંડક અથવા તો મહાબીજાણુધાની છે એ અંડકમાંથી માદા જન્યુજનકનો વિકાસ કેવી રીતે થાય છે, એટલે કે અંડકોષનું નિર્માણ કઈ રીતે થાય છે અને પરાગરજ અથવા તો લઘુ બીજાણુમાંથી નરજન્યુજનક અવસ્થાનું કેવી રીતે નિર્માણ થાય છે એ સમજાવ્યું. પહેલાં તો એ વસ્તુ યાદ રાખજો કે માદા જન્યુજનક અવસ્થા એટલે શું, તો મહાબીજાણુમાંથી અંડકોષની નિર્માણ થવાની પ્રક્રિયા એને માદા જન્યુજનક અવસ્થા કહેવાય છે. જ્યારે નરજન્યુજનક અવસ્થા એટલે શું, તો લઘુ બીજાણુ અથવા પરાગરજમાંથી નરજન્યુ ઉત્પન્ન થવાની ઘટના એને નરજન્યુજનક અવસ્થા કહેવાય છે. ત્યાર પછી આપણે એમાં ફલન કેવી રીતે થાય છે એ પણ સમજીએ. તો એક વસ્તુ યાદ રાખજો, અંડક અથવા બીજાંડ અથવા એને અંડકને બીજાંડ તરીકે પણ ઓળખવામાં આવે છે, એને મહાબીજાણુધાની પણ કહેવાય છે. તો અંડક અથવા બીજાંડ અથવા મહાબીજાણુધાનીમાંથી માદા જન્યુજનક અવસ્થા કેવી રીતે નિર્માણ પામે છે એ આપણે સમજીએ. હવે માદા જન્યુજનક અવસ્થાને ભ્રૂણપૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયા ધ્યાન રાખો તો તમે સ્ત્રીકેસરની ઘટના શીખી ગયા છો કે આ સ્ત્રીકેસર છે અને આપણે આગળ પણ વાત કરી કે સ્ત્રીકેસર એ પુષ્પનું માદા પ્રજનન છે, એને મહાબીજાણુ પર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ સ્ત્રીકેસરના ત્રણ ભાગ છે. આ જે ઉપરનો ભાગ છે એને પરાગાસન કહેવાય, આ જે નલિકા જેવો ભાગ છે એને પરાગવાહિની કહેવાય અને આ જે પહોળો ભાગ છે એને બીજાશય અથવા અંડાશય કહેવાય છે. હવે આપણે એવી પણ વાત કરી હતી કે સ્ત્રીકેસરમાં એક કે વધારે અંડક આવેલા હોય છે. તો આ અંડકની રચના છે, બરાબર. અંડક અથવા તો એને બીજાંડ અથવા તો મહાબીજાણુધાની કહેવાય. અંડકની આજુબાજુ જે આવરણ આવેલા છે, એક અથવા બે આવેલા હોય એને અંડક આવરણ અથવા બીજાંડ આવરણ કહેવાય. અંડકની આ જે વચ્ચેની રચના છે જેને પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે હું તમને એ વસ્તુ સમજાવું અને બીજી વસ્તુ કે અંડકમાં જે સ્થાનેથી અંડક ઉત્પન્ન થાય છે, બીજાશયમાં જે સ્થાનેથી અંડક ઉત્પન્ન થાય એ સ્થાનને જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. આ તમે આગળ શીખી ગયા છો. તો ફરી યાદ રાખજો, સ્ત્રીકેસરના ત્રણ ભાગ છે, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. બીજાશયમાં અંડક અથવા બીજાંડ અથવા મહાબીજાણુધાની આવેલા હોય છે. અંડક એ એક અથવા બે અંડક આવરણ ધરાવે છે અથવા આવરણ ધરાવે છે, જેને અંડક આવરણ કહેવાય અથવા બીજાંડ આવરણ કહેવાય. અને અંડક જે સ્થાનેથી ઉત્પન્ન થાય એને જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. અંડકનો જે વચ્ચેનો ભાગ છે એને પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે. તો હું એક અંડકની વાત કરું તો આ રીતની રચના થશે. આ દાખલા તરીકે પ્રદેહ છે, પ્રદેહની ઉપર આ રીતની રચના દેખાશે, આ રીતના બે આવરણ દેખાશે જેને અંડક આવરણ કહેવાય, બરાબર. તો આ એક અંડક છે જેમ કે, બરાબર. તો અંડક, આ અંડકનો વચ્ચેનો જે ભાગ છે એને પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે. અંડકના આ જે આવરણો છે, બે આવરણો, એને અંડક આવરણ કહેવાય. અંડકની ફરતે આવેલા આવરણ એક અથવા બે હોઈ શકે, એને અંડક આવરણ કહેવાય. અહીંયા જે છિદ્ર જેવી રચના છે જેને અંડછિદ્ર અથવા તો એને બીજાંડ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. અંડછિદ્ર અથવા બીજાંડ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આ અંડનાળ નામની રચના છે. આના વિશે ડિટેલમાં તમારે 12મા ધોરણમાં શીખવાનું છે. હવે મારે તમને ખાલી એક વસ્તુ સમજાવવું છે કે અંડકમાંથી માદા જન્યુજનકનો વિકાસ કેવી રીતે થાય છે. તો સૌ પહેલા જે અંડક છે એ અંડકની અંદર એક મહાબીજાણુ માતૃકોષ, અંડકમાં જે વચ્ચેનો વિસ્તાર છે એને પ્રદેહ કહેવાય અને પ્રદેહની આજુબાજુ બે રક્ષણાત્મક આવરણ આવેલા હોય છે જેને અંડક આવરણ કહેવાય છે. તો પ્રદેહની અંદર એક કોષ અસ્તિત્વમાં આવે છે જેને મહાબીજાણુ માતૃકોષ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, હું માદા જન્યુજનક અવસ્થા તમને સમજાવું છું કે અંડકમાં માદા જન્યુજનકનો વિકાસ કેવી રીતે થાય છે.
માદા જન્યુજનક એટલે કે અંડકોષનું નિર્માણ કેવી રીતે થાય છે? તો અંડકમાં એક મહાવીજાણુ માતૃકોષ અસ્તિત્વમાં આવે છે જે દ્વિકીય હોય છે. હવે આ મહાવીજાણુ માતૃકોષ એ અર્ધીકરણ પ્રકારે વિભાજન પામે છે. બરાબર, અર્ધીકરણ પ્રકારે વિભાજન પામી અને 4 એકકીય મહાવીજાણુનું નિર્માણ કરશે. 4 એકકીય મહાવીજાણુનું નિર્માણ કરશે. તો આ દાખલા તરીકે મહાવીજાણુ માતૃકોષ હતો. હવે એ અર્ધીકરણથી વિભાજન પામે છે અને એમાંથી 4 એકકીય મહાવીજાણુનું નિર્માણ કરશે. આ 4 મહાવીજાણુ પૈકીના 3 અહીંયા હું તમને રચના બતાવું છું આકૃતિમાં સાઈડ ઉપર. આ એક મહાવીજાણુ માતૃકોષ છે જે અર્ધીકરણથી વિભાજન પામી 4 એકકીય મહાવીજાણુઓ બનાવશે. જે પૈકીના 3 મહાવીજાણુ નાશ પામે છે અથવા અવનત પામે છે. માત્ર એક જ મહાવીજાણુ સક્રિય રહેશે અને એક મહાવીજાણુમાંથી માદા જન્યુજનક અવસ્થાનું નિર્માણ થશે. આ વસ્તુ આપણે આગળ અનાવૃત્ત વિદ્યાર્થી વનસ્પતિમાં પણ સમજાવેલી. તો હવે આ જે મહાવીજાણુ માતૃકોષના અર્ધીકરણથી 4 મહાવીજાણુ બન્યા, જે પૈકીના 3 મહાવીજાણુ નાશ પામે છે અને માત્ર એક જ મહાવીજાણુ સક્રિય રહે છે. એ સક્રિય મહાવીજાણુ, હવે દાખલા તરીકે એમ વિચારો કે આ એક સક્રિય મહાવીજાણુ છે. તો એક સક્રિય મહાવીજાણુ એ દાખલા તરીકે આ એક સક્રિય મહાવીજાણુ છે એ વારંવાર 3 વાર સંવિભાજન પામે છે. 3 વાર સંવિભાજન પામી એટલે કોઈ પણ કોષ 3 વાર સંવિભાજન પામશે એટલે કેટલા કોષો બનશે? 8 કોષો બનશે. જેમ કે આ એક કોષનું પહેલી વાર સંવિભાજન થશે એટલે 2 કોષ બનશે. 2 કોષનું સંવિભાજન થશે એટલે 4 બનશે અને 4 કોષનું સંવિભાજન થશે એટલે 8 કોષ બનશે. તો આ જે 8 કોષ બને છે એ અવસ્થાને માદા જન્યુજનક અવસ્થા કહેવાય છે. તો એક મહાવીજાણુ માતૃકોષ અર્ધીકરણથી વિભાજન પામી અને 3 વાર એક મહાવીજાણુ માતૃકોષ અર્ધીકરણથી વિભાજન પામી 4 મહાવીજાણુ બનાવે છે, જે પૈકીના 3 નાશ પામે છે, એક જ સક્રિય રહે છે. એક સક્રિય રહેતો મહાવીજાણુ 3 વાર સંવિભાજન પામી અને 8 કોષ વાળી રચના બનાવે છે, જેને માદા જન્યુજનક અવસ્થા અથવા ભ્રૂણપૂટ કહેવાય છે. જે પૈકીના 3 કોષો આ ઉપર ગોઠવાય છે, ઉપરની પ્રદેના ઉપરના ભાગે ગોઠવાય છે, જેને પ્રતિધ્રુવ કોષ કહેવાય. 2 કોષો જોડાઈ અને વચ્ચે ગોઠવાય છે, જેને દ્વિકીય કોષ કેન્દ્ર કહેવાય અને વિરામ ચિત્ર તરફ 3 કોષો ગોઠવાય છે, જેને અંડપ્રસાધન કહેવાય. તો અહીંયા હું તમને સમજાવું છું કે આ દાખલા તરીકે આટલી સુધીની રચના સમજાવી કે સક્રિય મહાવીજાણુ 3 વાર સંવિભાજન પામી અને 8 કોષ કેન્દ્રવાળી અવસ્થા ઉત્પન્ન કરે છે. તો એ 8 કોષ કેન્દ્રવાળી અવસ્થાને માદા જન્યુજનક અવસ્થા અથવા ભ્રૂણપૂટ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે ભ્રૂણપૂટમાં કેવી રીતે કોષો ગોઠવાય છે? જે 8 કોષો છે એ પૈકીના 3 કોષો ઉપર તરફ ગોઠવાય છે. એ 3 કોષો અને આ બધા 8 કોષો એકકીય હોય છે. એકકીય એટલે કે n હોય છે. બરાબર, એ જે 3 ઉપર તરફ જે 3 કોષો ગોઠવાય છે એને પ્રતિધ્રુવ કોષો કહેવાય અને એ એકકીય હોય છે. એ જ રીતે વચ્ચે 2 એકકીય કોષો ગોઠવાય અને દ્વિકીય કોષ કેન્દ્રની રચના કરે છે. તો વચ્ચેના કોષોને દ્વિકીય કોષ કેન્દ્ર કહેવાય. આ 3 કોષોને પ્રતિધ્રુવ કોષ કહેવાય અને નીચે 3 કોષો ભેગા મળી અંડપ્રસાધન નામની રચના બનાવે છે. તો અંડપ્રસાધન એટલે શું? તો અહીંયા એક વચ્ચે રહેલો કોષ છે એને અંડકોષ કહેવાય અને આજુબાજુ રહેલા કોષો છે એને સહાયક કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન આ વારંવાર બોર્ડમાં કે નીટમાં પૂછાય છે કે અંડપ્રસાધનમાં કેટલા કોષ આવેલા હોય છે? 3. કયા કયા? એક અંડકોષ વચ્ચેનો અને આજુબાજુના 2 સહાયક કોષ. તો આ બધા જ કોષો 3 પ્રતિધ્રુવ કોષ, વચ્ચેના દ્વિકીય કોષ કેન્દ્ર અને નીચેના 3 કોષો એટલે કે એક અંડકોષ અને 2 સહાયક કોષ. આ 8 કોષ કેન્દ્રવાળી રચના 3 પ્રતિધ્રુવ કોષ, વચ્ચેના 2 દ્વિકીય કોષ કેન્દ્ર એટલે 5 અને 3 નીચેના અંડપ્રસાધનના કોષો. આ 8 કોષ કેન્દ્રવાળી અવસ્થાને 8 કોષવાળી અવસ્થાને 8 કોષ કેન્દ્રીય અને 7 કોષવાળી અવસ્થાને માદા જન્યુજનક અવસ્થા અથવા ભ્રૂણપૂટ તરીકે ઓળખવામાં આવે છે. 8 કોષ કેન્દ્ર એટલા માટે કે આ 3 ઉપરના
નરજન્યુજનક એ 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય અવસ્થા ધરાવે છે. ડિટેલમાં 12માં સમજવાનું છે. તો અહીંયા મેં તમને સમજાવ્યું કે અંડકમાં અંડકોષ એટલે કે માદા જન્યુજનકનું નિર્માણ કેવી રીતે થાય છે. હવે આપણે સમજીએ કે આગળ આપણે વાત કરી હતી કે પરાગરજ અથવા એને લઘુ બીજાણુ કહેવાય. તો લઘુ બીજાણુમાંથી નરજન્યુજનક અવસ્થા કેવી રીતે બને છે, બરાબર. તો હવે હું તમને એ સમજાવું. દાખલા તરીકે તમને ખબર છે કે પુંકેસર નરજન્યુજનક છે અને એમાં પરાગાશય છે અને આ તંતુ છે, બરાબર. હવે આ પરાગાશયનો જો હું છેદ જોઉં તો એના છેદમાં અંદરની તરફ 4 લઘુ બીજાણુ ધાની આવેલી હોય છે. 4 લઘુ બીજાણુ ધાનીની અંદર ઘણા બધા લઘુ બીજાણુ માતૃકોષ આવેલા હોય છે જે દ્વિતીય હોય છે. અને એ લઘુ બીજાણુ માતૃકોષ અર્ધીકરણ પ્રકારે વિભાજન પામી અને પરાગરજ અથવા લઘુ બીજાણુનું નિર્માણ કરે છે, બરાબર. તો હવે લઘુ બીજાણુમાંથી નરજન્યુજનક અવસ્થા કેવી રીતે બને છે એ હું તમને સમજાવું. અત્યારે તમારે શું યાદ રાખવાનું છે કે પરાગાશય જે દ્વિખંડી છે એમાં આવેલી લઘુ બીજાણુ ધાની, એમાં આવેલા લઘુ બીજાણુ માતૃકોષ એના અર્ધીકરણ દ્વારા પરાગરજ અથવા લઘુ બીજાણુ ઉત્પન્ન થાય છે. અને આ પરાગરજ અથવા લઘુ બીજાણુમાંથી નરજન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવે છે. તો કઈ રીતે અસ્તિત્વમાં આવે છે? જેમ કે આ પરાગરજ છે અથવા લઘુ બીજાણુ છે જે કોષ કેન્દ્રીય એકકીય છે. પરાગરજની ફરતે 2 આવરણ આવેલા હોય છે, બાહ્ય આવરણ અને અંતાવરણ. પરાગરજ લીસી કે કંટકમય હોઈ શકે. લીસી, આ લીસી પરાગરજ કહેવાય અને કંટકમય પરાગરજ એટલે કે એનું બાહ્ય આવરણ કંટકીય હોય છે. હવે આ જે પરાગરજની અંદર રહેલું કોષ કેન્દ્ર છે, પરાગરજની રચના હું સમજાવું તમને. તો પરાગરજ એક કોષીય એક કોષ કેન્દ્રીય રચના છે. એક કોષ કેન્દ્ર જોવા મળે છે, એક કોષીય છે. એની ફરતે 2 આવરણ આવેલા હોય છે. બહારના આવરણને બાહ્ય આવરણ કહેવાય, અંદરના આવરણને અંતાવરણ કહેવાય છે. હવે શું થશે? તો આ પરાગરજનું એક કોષ કેન્દ્ર છે એ અસમભાજન પ્રકારે વિભાજન પામી અને અંદર 2 અસમકદના કોષ કેન્દ્રો સર્જે છે. જેમાં નાના કોષને જનન કોષ કહેવાય, જ્યારે મોટા કોષને વાનસ્પતિક કોષ અથવા નાળ કોષ તરીકે ઓળખવામાં આવે છે. આ નાળ કોષ ફરીથી વિભાજન પામતો નથી, પણ આ જે જનન કોષ છે એ ફરીથી વિભાજન પામી એમાંથી 2 નર પ્રજનન ફરીથી સમવિભાજન પ્રકારે આ વાનસ્પતિક કોષ અથવા નાળ કોષ વિભાજન પામતો નથી, પણ આ જે જનન કોષ છે એ ફરીથી સમવિભાજન પ્રકારે વિભાજન પામી અને 2 નર પ્રજનન કોષો એટલે કે નરજન્યુનું નિર્માણ કરે છે. તો આમ પરાગરજ અથવા લઘુ બીજાણુમાં 2 નર પ્રજનન કોષ ઉત્પન્ન થવાની જે ઘટના છે એને નરજન્યુજનક અવસ્થા કહેવાય છે, બરાબર. તો મેં તમને અહીંયા ક્લિયરલી સમજાવી કે અંડક અથવા બીજાંડ અથવા મહાબીજાણુ ધાનીમાંથી માદા જન્યુજનક અવસ્થા અથવા ભ્રૂણકૂટ એટલે કે અંડકોષનું નિર્માણ કેવી રીતે થાય છે. એ જ રીતે પરાગરજ લઘુ બીજાણુમાંથી નરજન્યુજનક અવસ્થાનું નિર્માણ કેવી રીતે થાય છે, નર પ્રજનન કોષ કેવી રીતે બને છે એ તમને સમજાવ્યું. હવે આપણે લિંગી પ્રજનનની વાત કરીએ છીએ એટલે કે જન્યુજનક અવસ્થા. એમાં ફલન કઈ રીતે થાય છે હું તમને સમજાવું કે આ જે પરાગરજ છે એ પરાગરજનું પવન દ્વારા, કીટક દ્વારા કે કોઈ પણ પક્ષી દ્વારા, પવન દ્વારા, કીટક દ્વારા એના દ્વારા એનું વિકિરણ થાય છે. વિકિરણ થાય એટલે મુક્ત થાય. જેમ કે આવી પરાગરજ ક્યાં ઉત્પન્ન થાય છે? પરાગરજ બધી જ પરાગાશયમાં ઉત્પન્ન થાય છે. આ પરાગાશયનું કોઈ કારણસર સ્ફોટન થશે. પરાગાશય જ્યારે પરિપક્વ બને ત્યારે એનું સ્ફોટન થાય છે અને એમાંથી બધી જ પરાગરજ મુક્ત થાય છે, બરાબર. તો પરાગરજ એ પરાગાશયમાંથી મુક્ત થઈ પવન દ્વારા, કીટક દ્વારા, પક્ષી દ્વારા એ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાનાંતરિત થાય છે. તો એ ઘટનાને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. પરાગનયન કોને કહેવાય? તો પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ, પરાગનયનની વ્યાખ્યા સમજાવું છું. પુંકેસરના પરાગાશય
તેમાંની પરાગરજ એ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતરિત અથવા સ્થાપિત થવાની ઘટના એને પરાગનયન કહેવામાં આવે છે. આવા પરાગનયન બે રીતે થઈ શકે, સ્વપરાગનયન અને પરપરાગનયન. એક જ પુષ્પમાં જો આવું પરાગનયનની ઘટના થાય પુંકેસર અને સ્ત્રીકેસર વચ્ચે તો એને સ્વપરાગનયન કહેવાય. એક જ વનસ્પતિના બે પુષ્પ વચ્ચે આવી પરાગનયનની ક્રિયા થાય તો એને પણ સ્વપરાગનયન કહેવાય. અને જુદા જુદા પુષ્પ વચ્ચે થાય, જુદી જુદી વનસ્પતિના પુષ્પ વચ્ચે થાય તો એને પરપરાગનયન કહેવાય. ડિટેલમાં આના વિશે 12મા ધોરણમાં સમજવાનું છે. પણ ફલનની ક્રિયા માટે પરાગનયનની ક્રિયા થવી જરૂરી છે. તો હવે સમજો ફલન કેવી રીતે થાય છે. તો પહેલા સમજ્યા કે પરાગાશયમાંની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ઘટના એને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પરાગરજ છે જે સ્ત્રી કેસર ઉપર સ્થાપિત થઈ છે એના પરાગાસન પર, એ પરાગરજનું અંકુરણ થાય છે અને એ પરાગરજના અંતઃઆવરણમાંથી એક નલિકા ઉત્પન્ન થાય છે જેને પરાગનલિકા તરીકે ઓળખવામાં આવે છે. પરાગરજ જ્યારે એના સ્થળાંતરિત થાય છે ત્યારે એની અંદર કાં તો પેલા વાનસ્પતિક કોષ અને જનનકોષ હોય છે અથવા જનનકોષોમાંથી નિર્માણ પામેલા બે નરજન્યુઓ અંદર હોય છે. બરાબર. હવે આ પરાગરજમાંથી ઉત્પન્ન થયેલી પરાગનલિકા પરાગવાહિનીમાં લંબાઈ અને અંડાશય અથવા બીજાશયના બીજાણુછિદ્ર છેડા તરફ પહોંચે છે, ત્યાં સુધી પહોંચે છે. અને પરાગરજમાં આપણે હમણાં સમજાવ્યું કે પરાગરજમાં બે નર કોષ ઉત્પન્ન થાય છે. તો પરાગરજના જે બે નર કોષો છે, બે નરજન્યુ છે, એ અહીંયા અંડકમાં મુક્ત થાય છે. અંડછિદ્ર મારફતે અંડકમાં મુક્ત થાય છે. તો નર કોષ એટલે આપણે વાત કરી કે પરાગરજમાં નરજન્યુજનક અવસ્થા ઉત્પન્ન થાય છે, એટલે કે બે નર કોષ ઉત્પન્ન થાય છે. અને અહીંયા માદાજન્યુજનક અવસ્થા એટલે કે એક અંડકોષ ઉત્પન્ન થાય છે. તો હવે ફલનની વાત કરીએ. લિંગી પ્રજનનમાં અંડકોષ અને નર કોષનું ફલન થવું જરૂરી છે. તો આ બે નરજન્યુ પૈકીનો એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય છે. બરાબર. તો અંડકોષ પ્લસ એક નરજન્યુ એ જોડાઈ અને જે રચના કરે એને ફલિતાંડ કહેવાય છે. અને એ ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થશે. એ જ રીતે બીજો જે નરજન્યુ છે એ વચ્ચેના દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે. એટલે દ્વિતીય કોષ કેન્દ્ર પ્લસ એક નરજન્યુ એ જોડાય અને તૃતીય એટલે 3EN પ્રાઇમરી ભ્રૂણ કોષ કેન્દ્ર, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ એને તૃતીય ભ્રૂણ કોષ કેન્દ્ર કહેવાય. બરાબર. એનું નિર્માણ કરે છે. ફરીથી યાદ રાખજો, બેવડા ફલનની વ્યાખ્યા હું તમને સમજાવું છું કે આ જે પરાગરજમાં બે નરજન્યુ ઉત્પન્ન થયા હતા, બે નર કોષ ઉત્પન્ન થયા હતા, એ બે નર કોષો પૈકીનો એક નર કોષ અંડકોષ સાથે જોડાય છે અને ફલિતાંડની રચના કરે છે. અને એ ફલિતાંડના વિભાજન થઈ એમાંથી ભ્રૂણ બનશે. એ જ રીતે બીજો નરજન્યુ છે એ વચ્ચેના દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય તૃતીય PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ અથવા એને ગુજરાતીમાં કહેવાશે તૃતીય ભ્રૂણ કોષ કેન્દ્ર એનું નિર્માણ કરે છે. અને એમાંથી ભ્રૂણના પોષણ માટે ભ્રૂણ કોષ એટલે કે ખોરાક બને છે. ભ્રૂણના પોષણ માટે પોષક દ્રવ્યો બને છે. તો આમ બે જગ્યાએ ફલન થતું હોવાથી આવી ઘટનાને બેવડું ફલન કહેવાય છે. અને બેવડું ફલન એ આવૃત વિદ્યારી વનસ્પતિની લાક્ષણિકતા છે. અનાવૃત વિદ્યારી વનસ્પતિમાં એકવડું ફલન જોવા મળે છે. આવૃત વિદ્યારી વનસ્પતિમાં બેવડું ફલન જોવા મળે છે. તો યાદ રાખજો, બેવડું ફલન કોને કહેવાય? પરાગરજમાં રહેલા બે નરજન્યુ નર પરાગનલિકા મારફતે અંડકમાં મુક્ત થાય છે. એ પૈકીનો એક નરજન્યુ અંડકોષ સાથે જોડાઈ યુગ્મનની રચના કરશે, એટલે કે ફલિતાંડ બનાવશે. બરાબર. અને એમાંથી ભ્રૂણ બનશે. બીજો નરજન્યુ વચ્ચેના દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાઈ તૃતીય ભ્રૂણ કોષ કેન્દ્ર
આમ બે જગ્યાએ ફલન થતું હોવાથી આવી ઘટનાને બેવડું ફલન કહેવાય છે. બેવડું ફલન એ આવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતા છે. બધી જ આવૃત બીજધારી વનસ્પતિ બેવડું ફલન દર્શાવે છે. બરાબર. હવે બીજી વસ્તુ આપણે વાત કરીએ તો અહીંયા જે ફલિતાંડ બન્યું એ ફલિતાંડમાંથી ભ્રૂણ બનશે. આ જે દ્વિતીય કોષ કેન્દ્ર બન્યું એમાંથી ભ્રૂણના વિકાસ માટે પોષક દ્રવ્યો બનશે. ફલનની ક્રિયા પછી આખું અંડક જે છે એ બીજમાં પરિણમે છે અને આખું જે બીજાશય છે એ ફળમાં પરિણમે છે. એટલે આવૃત બીજધારીના બીજ એ ફલાવરણ વડે ઢંકાયેલા હોય છે. તો આ લક્ષણ પણ યાદ રાખજો કે બેવડા ફલનની ઘટના પછી અંડક જે છે એ બીજમાં પરિણમશે અને બીજાશય છે એ ફળમાં પરિણમે છે. એટલે કે બીજ છે એ ફળમાં ઢંકાયેલા હોય છે. ફળની દિવાલ ફલાવરણથી ઢંકાયેલા હોય છે. તો આ આપણે વાત કરી કે આવૃત બીજધારી વનસ્પતિમાં અંડકમાં માદા જન્યુજનકનો વિકાસ કેવી રીતે થાય છે અને પરાગરજ અથવા લઘુ બીજાણુમાં નરજન્યુજનકનો વિકાસ કેવી રીતે થાય છે. એ નરજન્યુ અને અંડકોષનું ફલન થાય છે, બેવડું ફલન થાય છે અને એમાંથી કઈ રચના બને છે એની આપણે વાત કરી. બરાબર. તો આવૃત બીજધારી વનસ્પતિના લક્ષણો પૂર્ણ થયા. આગળ આપણે મહાબીજાણુ એટલે કે અંડકમાંથી માદા જન્યુજનકનું નિર્માણ કેવી રીતે થાય છે, પરાગરજ એટલે કે લઘુ બીજાણુમાંથી નરજન્યુજનક અવસ્થા કઈ રીતે નિર્માણ પામે છે, ત્યાર પછી અંડકોષ અને નરપ્રજનન કોષનું ફલન થઈ બેવડા ફલનની ઘટના બને છે અને એમાંથી બીજ બને છે, ફળ અને બીજનું નિર્માણ થાય છે. એના વિશે આપણે સમજ્યા. હવે આગળ આપણે વાત કરીએ તો અને એ પણ આપણે વાત કરી હતી કે બીજમાં રહેલું જે ફલિતાંડ છે એ ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થશે અને બેવડા ફલન દરમિયાન જે ત્રિકીય ભ્રૂણ કોષ કેન્દ્ર બન્યું છે એમાંથી ભ્રૂણના નિર્માણ માટે ભ્રૂણના પોષણ માટે ભ્રૂણ કોષનું નિર્માણ થશે. ભ્રૂણ કોષ એટલે ભ્રૂણના પોષણ માટે પોષક દ્રવ્યો. તો જે બેવડા ફલનની આપણે વાત કરી હતી કે એક નરજન્યુ અંડકોષ સાથે જોડાઈ ફલિતાંડ બનાવ્યો, એ ફલિતાંડમાંથી ભ્રૂણ બનશે. જ્યારે બીજો નરજન્યુ છે એ વચ્ચેના દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાઈ ત્રિકીય ભ્રૂણ કોષ કેન્દ્રની રચના કરે છે અને એ ત્રિકીય ભ્રૂણ કોષ કેન્દ્રમાંથી ભ્રૂણના પોષણ માટે પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય છે. હવે આપણે આવૃત બીજધારી વનસ્પતિના જીવનચક્રની વાત કરીએ તો જેમ આપણે આગળ દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી વનસ્પતિ સમજી ગયા કે દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુજનક મુખ્ય, બીજાણુજનક ગૌણ, ત્રિઅંગી અને અનાવૃત બીજધારીમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય અને જન્યુજનક અવસ્થા ગૌણ છે. એ જ રીતના આવૃત બીજધારી વનસ્પતિ એના જીવનચક્રમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય, પ્રભાવી, દ્વિકીય અવસ્થા છે, જ્યારે જન્યુજનક અવસ્થા ગૌણ અવસ્થા છે. તે તમે જે આવૃત બીજધારી આજુબાજુ તમે તમારી આજુબાજુ જે વનસ્પતિ જુઓ છો એ બધી જ આવૃત બીજધારી વનસ્પતિ છે. આ મોટાભાગની આવૃત બીજધારી વનસ્પતિ છે. તો આ આવૃત બીજધારી વનસ્પતિ જે મૂળ પ્રકાર અને પર્ણ ધરાવે છે એ એની બીજાણુજનક અવસ્થા કહેવાય. અને વનસ્પતિની બીજાણુજનક અવસ્થા એટલે કઈ? અલિંગી પ્રજનન કરતી અવસ્થાનો તબક્કો એને બીજાણુજનક અવસ્થા કહેવાય છે. તો અહીંયા તમને આવૃત બીજધારીના જીવનચક્રને સમજવા માટે સૂર્યમુખીનું ઉદાહરણ આપ્યું છે. બરાબર. તો સૂર્યમુખી એ દ્વિદળ વનસ્પતિ છે, મકાઈ એક દળી વનસ્પતિ છે. અહીંયા સૂર્યમુખીનું જીવનચક્ર તમને બતાવ્યું છે. તો આ સૂર્યમુખીનો પ્લાન્ટ છે પુષ્પ સાથેનું, એ મૂળ પ્રકાંડને પર્ણ ધરાવતી રચના એટલે એની બીજાણુજનક અવસ્થા કહેવાશે. હવે આગળ આપણે એ પણ સમજ્યા કે આવૃત બીજધારી વનસ્પતિમાં, સપુષ્પી વનસ્પતિમાં પુષ્પ એ લિંગી પ્રજનન અંગ ગણાય. હવે પુષ્પમાં જે બે પ્રજનન અંગો આવેલા છે, પુંકેસર છે એને નર પ્રજનન અંગ તરીકે અથવા લઘુ બીજાણુ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જ્યારે સ્ત્રી કેસર છે એની માદા પ્રજનન અંગ તરીકે ઓળખવામાં આવે છે. પુંકેસરની વાત કરીએ તો પુંકેસર બે ભાગ ધરાવે છે. આ દ્વિકંડી પહોળો કોથળી જેવો ભાગ છે, પોલો કોથળી જેવો ભાગ, જેને પરાગાશય કહેવાય છે. અને આ પાતળો તંતુ જેવી રચના છે જેને પુંકેસર તંતુ કહેવાય છે. તો પુંકેસર એ બે ભાગ ધરાવે છે, પરાગાશય અને તંતુ.
પુંકેસરને નર પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે અથવા પુંકેસરને લઘુ બીજાણુ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ પુંકેસરનું જે આ પરાગાશય છે એ પરાગાશયમાં આવી ગોળ 4 લઘુ બીજાણુધાની આવેલી હોય છે। આ 4 લઘુ બીજાણુધાની એને પરાગાધાની પણ કહેવાય, કારણ કે એમાં પરાગરજ ઉત્પન્ન થશે। આ લઘુ બીજાણુધાની આવી પરાગાશયમાં આવી 4 લઘુ બીજાણુધાની આવેલી હોય છે। એ પૈકીની એક લઘુ બીજાણુધાની તમને અહીંયા બતાવી છે। આ લઘુ બીજાણુધાનીમાં અંદર વચ્ચે ઘણા બધા લઘુ બીજાણુ માતૃકોષ અથવા પરાગ માતૃકોષ આવેલા હોય છે, જે દ્વિકીય હોય છે। હવે આ લઘુ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ પ્રકારે વિભાજન થઈ અને એમાંથી 4 એકકીય લઘુ બીજાણુ અથવા પરાગરજની રચના થાય છે। આ વસ્તુ આગળ સમજાવેલું છે, ફરીથી સમજાવું છું કે લઘુ બીજાણુધાનીની અંદર આવેલા લઘુ બીજાણુ માતૃકોષ અથવા એને પરાગ માતૃકોષ કહેવાય। તો એનું અર્ધીકરણ પ્રકારે વિભાજન થઈ અને એમાંથી 4 એકકીય લઘુ બીજાણુ અથવા એને પરાગરજ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો લઘુ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થઈ લઘુ બીજાણુ અથવા પરાગરજ ઉત્પન્ન થાય છે। આ પરાગરજ એકકીય હોય છે। હવે આ પરાગરજ અથવા લઘુ બીજાણુમાંથી ભવિષ્યમાં નરજન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવશે। તો પરાગરજની રચના આપણે જોઈએ તો પરાગરજ જેને લઘુ બીજાણુ કહેવાય છે, જે એકકીય છે। તો આ પરાગરજ એક કોષીય હોય છે અને એક કોષ કેન્દ્રીય હોય છે। પણ આ એક કોષ કેન્દ્ર એ સમવિભાજન પ્રકારે અસંભાજન પ્રકારે વિભાજન પામી 2 કોષ કેન્દ્રો બનાવે છે, જેમાંનું નાનું છે એને મોટું છે એને નાળ કોષ કેન્દ્ર કહેવાય અને બીજું છે એને જનન કોષ કહેવાય। નાળ કોષ કેન્દ્ર ફરીથી વિભાજન પામતું નથી, જ્યારે જનન કોષ ફરીથી વિભાજન પામી અને 2 નર પ્રજનન કોષનું નિર્માણ કરશે। તો આમ પરાગરજમાં આવા 2 નર પ્રજનન કોષો ઉત્પન્ન થવાની ઘટના એને નરજન્યુજનક અવસ્થા કહેવાય છે, બરાબર। અને આવા પરાગરજ કે જેમાં 2 નર પ્રજનન કોષો ઉત્પન્ન થયા છે એ સ્ત્રી કેસરના પરાગાશય પર સ્થાપિત થઈ પરાગકણિકાનું નિર્માણ કરી આગળ ફલનની ક્રિયા થશે। તો આપણે એ સમજાવ્યું કે પરાગરજમાં 2 નર પ્રજનન કોષો કઈ રીતે ઉત્પન્ન થાય છે અથવા નરજન્યુજનક અવસ્થા કઈ રીતે બને છે। હવે આપણે સ્ત્રી કેસરની વાત કરીએ તો પુષ્પમાં સ્ત્રી કેસર માદા પ્રજનન છે, જે 3 ભાગ ધરાવે છે: પરાગાસન, પરાગવાહી અને બીજાશય। બીજાશયની અંદર અંડક અથવા તો મહાબીજાણુધાની આવેલી હોય છે, જેમાં માદા જન્યુજનક અવસ્થા એટલે કે ભ્રૂણકૂટનું નિર્માણ થશે। કઈ રીતે બને છે? તો સૌ પહેલા જે અંડક છે એ અંડકમાં એક મહાબીજાણુ માત્ર, આ વસ્તુ પણ તમને સમજાવેલી છે, ફરીથી રિપીટ કરું છું। સ્ત્રી કેસરના બીજાશયમાં જે અંડક આવેલું છે એ અંડકમાં એક મહાબીજાણુ માતૃકોષ આવેલો હોય છે, જે દ્વિકીય હોય છે, જે અર્ધીકરણ પ્રકારે વિભાજન પામી 4 એકકીય મહાબીજાણુઓ બનાવે છે। 4 પૈકીના 3 મહાબીજાણુ નાશ પામે છે અથવા અવનત પામે છે અને માત્ર એક જ મહાબીજાણુ સક્રિય રહેશે। જે એક મહાબીજાણુ સક્રિય રહેશે એ 3 વાર સંવિભાજન પામી અને આવી 8 કોષ કેન્દ્રીય અવસ્થા બનાવે છે, જેને માદા જન્યુજનક અવસ્થા અથવા તો ભ્રૂણકૂટ તરીકે ઓળખવામાં આવે છે। તો આમ અંડકમાં 8 કોષ કેન્દ્રીય અવસ્થા, 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા અસ્તિત્વમાં આવે છે, એને માદા જન્યુજનક અવસ્થા અથવા તો ભ્રૂણકૂટ કહેવાય છે। જેમાં ઉપર તરફ ગોઠવાયેલા અંડકમાં હૃદયમાં ઉપર તરફ ગોઠવાયેલા 3 કોષોને પ્રતિધ્રુવ કોષ કહેવાય। આ વસ્તુ આગળ સમજાવેલી છે। ઉપરના જે 3 કોષો છે એને પ્રતિધ્રુવ કોષ કહેવાય, વચ્ચેના જે કોષ છે એને દ્વિકીય કોષ કેન્દ્ર કહેવાય અને નીચેના 3 કોષો ભેગા મળી અંડપ્રસાદનની રચના કરે છે। જેમાં વચ્ચેનો એક કોષ છે જેને અંડકોષ કહેવાય છે, જ્યારે આજુબાજુના 2 કોષો છે એને સહાયક કોષ કહેવાય છે। તો અંડગ્લોબ કોષ અને 2 સહાયક કોષો ભેગા મળી અંડપ્રસાદન બનાવે છે। તો આવી 8 કોષ કેન્દ્રીય અવસ્થાને ભ્રૂણકૂટ અથવા માદા જન્યુજનક અવસ્થા કહેવાય છે, જેમાં અંડકોષનું નિર્માણ થયું છે। એટલે એમ કહી શકાય કે અંડક અથવા મહાબીજાણુધાનીની અંદર જ અંડકોષ નિર્માણ પામ્યું છે અને આ બધા જ કોષો એકકીય હોય છે। તો 7 કોષો એટલા માટે આ 3 અને આ
3 અને આ વચ્ચેના બે કોષ કેન્દ્ર જોડાઈને એક કોષ બનાવે છે એટલે 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા કહેવાશે. આ જ વસ્તુ ડિટેલમાં 12મા ધોરણમાં પણ સમજવાનું છે. હવે ફલન કઈ રીતે થાય છે તો આવી ભ્રૂણકૂટની અવસ્થા અહીંયા સ્ત્રી કેસરમાં અસ્તિત્વમાં આવે છે. પછી ફલનની પ્રક્રિયા કઈ રીતે થશે તો પરાગરજ છે એનું પરાગનયનની ક્રિયા દ્વારા સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપન થશે. એમાં પરાગનું અંકુરણ થઈ પરાગનલિકા ઉત્પન્ન થશે અને પરાગનલિકા એ પરાગવાહિનીમાં વહન પામી અંડછિદ્ર સુધી પહોંચશે. પછી પરાગનલિકામાં રહેલા બે નરજન્યુ અહીંયા અંડકમાં મુક્ત થશે, ભ્રૂણકૂટમાં મુક્ત થશે. જેમાંનું એક નરજન્યુ અહીંયા અંડકોષ સાથે જોડાઈ ફલિતાંડ બનાવશે અને બીજો નરજન્યુ વચ્ચેના દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાઈ તૃતીય PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર બનાવશે. ફલિતાંડમાંથી ભ્રૂણ બનશે જ્યારે તૃતીય ભ્રૂણકોષ કોષ કેન્દ્રમાંથી ભ્રૂણના વિકાસ માટે પોષક દ્રવ્યો બનશે. ફલનની ક્રિયા પછી આખું બીજાશે ફળમાં પરિણમે છે અને અંડક બીજમાં પરિણમે છે. તો બીજ એ નવી વિયાણુજનક પેઢી માટેનું પહેલું પગથિયું કહી શકાય, બરાબર. તો પાછું બીજમાં રહેલા ભ્રૂણમાંથી બીજને જ્યારે આપણે જમીનમાં વાવીએ તો એ બીજમાં રહેલા ભ્રૂણમાંથી પાછી વિયાણુજનક અવસ્થા એટલે કે મૂળ પ્રકાંડપર્ણ ધરાવતી વિયાણુજનક અવસ્થા અસ્તિત્વમાં આવશે. તો આ જે પેઢી છે એને વિયાણુજનક અવસ્થા દ્વિતીય પેઢી કહેવાય. જ્યારે અહીંયા જે જન્યુઓ બને છે માદા જન્યુ અને નર જન્યુ એ અવસ્થાને જન્યુજનક અવસ્થા કહેવાય. આવૃત વિદ્યારી વનસ્પતિમાં વિયાણુજનક અવસ્થા મુખ્ય, પ્રભાવી, દ્વિતીય છે. જન્યુજનક અવસ્થા ગૌણ અને એકકીય છે, બરાબર. અને આવૃત વિદ્યારી વનસ્પતિમાં વિયાણુજનક અવસ્થામાંથી જન્યુજનક અવસ્થામાંથી પાછી વિયાણુજનક અવસ્થા. તો આવૃત વિદ્યારી વનસ્પતિમાં વિયાણુજનક અવસ્થા, અલિંગી પ્રજનન કરતી વિયાણુજનક અવસ્થા અને લિંગી પ્રજનન કરતી જન્યુજનક અવસ્થા એકબીજાને એકાંતરે આવે છે, જેને સંતતિઓનું એકાંતર જનન કહેવાય છે.